ભક્તો માટે કાળ. પણ હવે એની સીઝન છે. હમણાં વચ્ચે આવ્યું તું તો બધું પાડ દીધું. પવન દેવ છે બરાબર, એમનું કાર્ય છે કે મારી સ્ટેજ પડી ગયો એટલે પાછો ઉભો કરતો પડી ગયો. આ શું ખોટું? આ વચ્ચે સ્ટેજ આખો નમી ગયો તો અને પવન આવે તો ના ઉભો કરતો આપણે. એવું થોડી હોય, કેમ કે પ્રકૃતિ છે. ખાલી મારા સ્ટેજ હાથર શું આખો પવન રોકાઈ લો? ના, કેમ કે પ્રક્રિયા છે, પ્રકૃતિનો નિયમ છે, એ પ્રમાણે થાય. વરસાદ પડે, બધું પડે. અમારી મઢોલી પાણી પડે જ નહીં. આ રવિવારે મારા માતા ઉપર પડ્યું. હા પૂછો, મારી પાણી પડ્યું, કોઈ વાંધો નહીં. હારી તાટપત્રી લાઈન માર દો આપણે, બીજું શું કરશો? આ શું ખોટું? કેમ કે સંઘર્ષ વગર કશું નહીં. માતા સંઘર્ષ કરું છું, નહીં કરતી. હું તમે એકલા બેઠો છો, તમે ધાબા વાળા ઘરમાં રહો છો, હું માતા દાવા સાપરામ રહું છું, પારકી જગ્યામાં. વિચાર લો, તોય હું ખુશ છું, તોય હું ખુશ છું, તોય હું આનંદિત છું. વિચારો, તમે તો પોતાના મકાનમાં રહો છો, આજે મારી વસ્તી ભાડે રહેશે હજુ, તોય મારો દીકરો હજુ ખુશ છે. મારો દીકરો દર મહિને ભાડું ભરે છે. અત્યારે હાલ હજુ આ વાતનો વિશ્વાસ કઈક લોકો નહીં થતો. કુખાર મેરડી એમને બોલે, આ શું ખોટું? મારી વસ્તીને ભાવ, મારા દીકરાનો ભાવ, માં ભલે ભાડે રહીશું પણ પહેલી હોસ્પિટલ બનાવી પશુ પક્ષીઓ માટે. પહેલા મકાન ના બનાવ્યું. કેમ? એનો મન ગરું છે પટેલ. આજે લગીન કોઈ દાડ કોઈ ચીટિંગ ની વાત ના હોય. ભક્તો જોડે આલવાન થાય તો આલી દે આંખો બંધ કરીને. એની મન માતાનું ગર્વ છે એટલે હું બોલું છું. નહીં તો લો શું તો મારી વસ્તીને ઘર વગર નહીં રાખું, મહેલોમ રાખીશ. હું કુખાર મેલડી છું. હું એમને એમ રાખીશ નહીં, હું રજવાડાને જેમ રાખીશ, રાજાને જેમ રાખીશ. એમાં ભૂલ નહીં. કેમ કે મારા છે ને, મારે જોવું પડે બધું. પણ આ એક સંઘર્ષ છે. જેમ 14 વર્ષ વનવાસ આવો વનવાસ છે, જેમ રામચંદ્ર ભગવાન કેટલાય વર્ષો સુધી આવી ઝૂંપડીમાં રહેતા હતા, તારા ભવ્ય મંદિરનું દ્રશ્ય દર્શન કરી શકો. એ રીતે મારે ત્યાં આજે મારો ભગવાને ત્યાં આજે ભલે આવા ઝૂંપડામાં બિરાજમાન છે, પણ એ રાજા છે ને, જ્યારે રાજા રાજગાદીએ બેસે ને, એ દાડ આખું ગુજરાત જોતું ના થાય તો મારું નામ મારી મેલડી નહીં. આ પાવર થી બોલું છું, આમ જો અવાજ થી, આખું ગુજરાત જોતું ના રહી જાય. એવું ના રચાવું તો મારું નામ રામ મારી મેલડી. હું એમને બોલતી તો હું જોવાનું, મારો રામ જોડે રામ. એટલે મને એનો અફસોસ નહીં હો કે મારું મંદિર નહીં, એનો મને અફસોસ નહીં. એવું ના કે મારી મંદિર નહીં, એવું ને આ કોઈ ના લાગતા. હું ખુશ છું, આનંદિત છું. તમને નહીં લાગતું? પણ ગમે તો જોજો, પોતાનું મંદિર હોય, જગ્યા હોય, બધું બરોબર છે, પણ એના પોતાની જગ્યા છે ના, મોટું મંદિર છે, કશું જ નહીં. પણ માતાજી ચેવા હશે, દર રવિવાર 52 ગજની ધજાઓ ફરકાવે છે. જો બેહા તો ધામ, એક ધામ નહીં, અહીંથી આવો જગ્યા લઈને બદલવાનું નહીં હમણાં હોય, એટલે પાછા કહેતા નહીં. વાર છે. આ તો આવું કહું તો કાલ ગોમત મારી આઘા જવાના છે કે મારી ના આવા જવાનું, એ તો ખબર ના પડે. કોઈ થોડી પૂછીને કે આવીને કરું, મારા કાલે શું કરવાનું. મારા દીકરાને નહીં કહેતી, કહું છું મારા દીકરાને નહીં કહેતી મારે શું કરવાનું. એ એમ કે મારી તને જે ઈચ્છા હોય એ ઉપરથી આપણે ચિંતા કરે. મારી ચોમાસું આવ્યું, આ જગ્યાનું કંઈક આપણે પેન્ટ જગ્યા જોઈ લઈએ. કદાચ આ તો બીજાની છે, કાલ કામકાજ ચાલુ કરે તો આપણે શું કરીશું? અરે જગ્યા નહીં હોય તો કઈ વાંધો નહીં પટેલ, આપણે લોક મારી દઈશું. લો ભાઈ અત્યારે નહીં જગ્યા. આ શું ખોટું? એમાં હાય હાય છે નહીં, હાય હાય ખરી કોઈ? એવું નહીં થાય. હું કહું છું ખાલી, એની કોઈ ચિંતા ખરી નહીં હોય તો કહી દઈશું ભક્તો કે અત્યારે ભાઈ જગ્યા નહીં, બરોબર? જગ્યા થશે તો આપણે ગાયદીનું આયોજન કરીશું.
એમાં હાય હાય છે નહીં, ચિંતા છે નહીં. ચિંતા થાય છે તો મતલબ નહીં કોઈ માતાજીનો ભરોસો. આ શું ખોટું? હા, એટલે જગ્યા અત્યારે બદલવાની નહીં, પણ વાત છે. પણ આ બધી રચના મારી જુઓ, બધું જ કરી શકું, બધું જ થાય એમ છે. હું જાણું છું, મારે કરવું હોય, મંદિર નિર્માણ કરવું હોય, મોટી મોટી ધર્મશાળાઓ ઊભી કરવી હોય, તમારી રહેવાની વ્યવસ્થા કરવી, બધું જ થાય એમ છે. ના નહીં, પણ મારા દીકરાને કોઈના અધીન થવા દેવા માંગતી. સમજો છો ને મારી વાતને? કોઈ કદાચ કહેશે કે કાલે બુખાર મેલડીના મંદિરના નિર્માણ પેટે કોણ કોણ સેવા લખાવશે, તો બધા બહુ છે, ઘણા છે. મારા ગરીબ ભાવિકો તો એવા છે, પોતાના ઘરના દાગીના વેચી મારે, પણ મારા એ ધામમાં હાલે, મને વિશ્વાસ છે. પણ હું કેમ નહીં કહેતી, હમણાં કહું તો ઘણા એવા હોમેથી એમ કે લો મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો. કોઈ 50,000 રૂપિયા કદાચ મંદિરના સેવા પેટે કદાચ લખાયા હશે, અને જો અહીંથી કહેવામાં આવ્યું હોય કે સહયોગ આપો, એવું કહેવામાં આવ્યું હોય, અને કોઈએ કદાચ 50,000 લખાયા હોય, તો એ 50,000 મારા દીકરાને આખી જિંદગી માણસના ગુલામ બનીને રહેવું પડે. કેમ? પછી તો આડા દાડા હોય વાડી, પેલા ભાઈ આયા, ચા ભાઈ કે પેલા એક ભાઈ છે આયા છે, ભાવિક છે આપણા, એવું કે જાઓ કહી દો અત્યારે નહીં માડી કોકના મૂડમાં ના હોય ના મળે. આ શું ખોટું? જાઓ અત્યારે નહીં કહી દો. કોઈ સેવક એક માડી એમણે 50,000 લખાયા છે, હારું એને ના પાડી ખોટું લાગશે. મારી વિચારા ખાચી વાત, સારું 50,000 લખાય તેને બહારની ખુરશી આલવી પડશે અને ચાય પીવડાવવી પડશે. થાય કે નહીં આવું? પછી એ 50,000 લખાયેલા માણસ પાછો બીજે ત્રીજે દાડો આવો, મારી મારા મિત્ર આયા છે, એમનું દર્શન અપાવવા આવ્યો છે, મળી લેજો. એટલે પાછા એમના મિત્રને આવકારો આલવો પડે કે આવો આવો બેહો, જેમ કે 50,000 લીધા છે. સાચું છે ખોટું? પણ માર માસીન છોકરો આવ્યો છે લંડન થી, દર્શન કરાવવા લઈને આવું, પણ ના પાડીએ તો હારું પેલો વિચાર આવ્યો, વાત સાચી, અને 50,000 લખાયા છે. એ 50,000 તો મારા દીકરાને એના ઘેર નોનું અમથું ઘર બનાવીને વાસ્તુ કથા રાખી હોય ને, તો એમ કે માડી તમારે આવવું પડશે. હો, માડી બચારા ચમના બોલીએ કે 50,000 લીધા છે. અત્યારે તો કહીએ કે ભાઈ નહીં, માડી ચોય જતા ખોટું ના લાગે, રિહાય નહીં, જેમ કે કોઈની કશું લીધું જ નહીં, તો ભાઈ કહેવામાં શું, રાજા જેવી માતા શું, ઈચ્છા થાય તો મળું કે ના મળું. આમ હોમે ઉભા હોય તો કહી દો ભાઈ નહીં અત્યારે નહીં, મારે ઈચ્છા નહીં, જાઓ તો જતા રે. 50,000 લીધા હોય તો જો કાલ પૈસા લેવા હતા મંદિરના પેટે, મેં 50,000 બોલો લખાયા, પણ સહેજે મારી વેલ્યુ નહીં, અમારી હોમુય નહીં જોતા. એટલે શું 50,000 તારી ગુલામી કરાવી છે મારા દીકરાની? થાય કે નહીં આવું? ખાર વેરડી બહુ હોશિયાર છે. બધા વિચાર હારા, આ તો મારા દીકરાને સલાહ આલવા આવા અમુક માણસ પેલા હાલતા હતા, અત્યારે તો જો કે સલાહ લેવા આવે. પેલા મારી આ લોકો કામ કરાઈ કરોડ રૂપિયાના 2 કરોડના જમીનના કામ થઈ જાય છે માડી, તો શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં બસ કરાઈ દે, કામ કરાઈ દે છે. એટલે કરોડોનો મારો દીકરો કે 10 કરોડનું કામ થતું, એને જે બોલ્યું એ કરે, બરોબર. કે માણસોને સમજતા નહીં કે 5 કરોડનું કામ થયું હોય તો એવું ના થાય કે લાવો માતાજીને પારે 50 લાખ રૂપિયા મૂકીએ. અરે પણ ખુખાર મેરડીની આશા નહીં, 10 કરોડનું કામ થાય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી બોલ્યા હોય ને, તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરજો, 1 રૂપિયો મારા દાન પેટીમાં ના નાખતા જાઓ. આવી માતા છે. આ શું ખોટું? પેલા આ બધું વિચારતા, પેલાની વસ્તુ છે. હું આવું જાહેરમાં કેમ બોલું છું? એટલે બોલું છું કે ખુખાર મેરડી ગાડી નહીં, કા બધી રચના રચાવો, નહીં તો પોચો ફડાવલો આપણે ચાલુ થશે. બધા બહુ 50,000 વાળા હશે ને, એને તો મારા દીકરાને ઊંઘવાય નહીં દે. માડી સુરત, માડી બોમ્બે, માડી ધારે, આ તો પૂછ રાજા સાઈ છે નહીં કેવું. પણ કહું છું તમને, ઈચ્છા થાય તો
તો મારા દીકરાને કોકને મળવા દઉં, નકર ગમે તેવો હોય અને મોઢે કહી દઉં કે નહીં મળે ભાઈ જા, નહીં મળે. આ શું ખોટું? એનું કારણ છે કે મારે કોઈની જોડે કશું લેવડાવું જ નહીં. કોઈની અધીન હું માતા મારો દીકરો નથી. એટલે મારો ભગવાન એની કૃપાથી જે પ્રમાણની આ સંપૂર્ણ વ્યવસ્થા જાળવી આલે છે, શું એની કૃપાથી મારા રામ નામની મહિમાથી જેટલી આ બધી વ્યવસ્થા જળવાય છે એ વ્યવસ્થા પરિપૂર્ણ થઈ જાય છે. અને એમાં મને માતાનો સંતોષ છે. તમે અહીં કશું નહીં કરો, દાન નહીં કરો, મંદિર પેટે નહીં લખાવો, કશું જ નહીં કરો, પણ ખાલી મારા રામનું નામ લેતા રહેજો. બસ મજા આવી ને? મજા આવી? હા, તો થોડી મૂડમાંથી થોડું મેં તે આ કેવું કેમ જરૂરી છે? આવું બોલીએ તો સારું એવું ના થાય, એટલે એવું થાય કે આ તો સારું મોઢે કે છે. અમને લાગે છે પૈસાની જરૂર નહીં, તો હા, કે તમને એવું લાગતું હોય કે મારા પૈસાથી અહીં થતું હોય તો ના કરતા. આ શું ખોટું? કોકને એવું લાગતું હોય કે ભાઈ મારાથી અહીં બધું થાય છે, અમે તો અનપેટી નાખીએ, તો હું બધાને કહું છું, તમને એવું અંદરથી શાયદ એવું લાગતું હોય કે આ તો અમે 5-25 રૂપિયા દાન કરીએ છીએ એટલે આ ચાલે છે, એવું જેને લાગતું હોય ને બધાને જાહેરમાં કહું છું, મારા દાન પેટીમાં 1 રૂપિયો ના લાગતા, છતાંય ખુખાર મેલડીનું સાનિધ્ય ચમકતું જ રહેશે. કેમ? હું રામવારી મેલડી છું. મારી લીલા, મારી મહિમા હજુ નહીં ખબર કોઈ. આ દેવતાઓ આવે છે રૂપ બદલીને, આ હનુમાનજી આવે છે, જો દેખાશે તમને, દ્રષ્ટિ જ નહીં. એકાદી દેવતાને કે ઉભા રાખીને મારા પકડીને બતાવવા છે આર્યા, છતાંય તમે નહીં મોડો કે હાલે મારી ગોળા થયા છે, લાગે છે હાલે દેવતા ગણે છે. પણ ના, જ્યાં રામનું નામ લેવાય છે ત્યાં દેવી દેવતાઓનો દરેકનો આખા બ્રહ્માંડના જેટલી બી શક્તિઓ છે, સાત્વિક શક્તિઓ બધી મોજૂદ રહેશે. હનુમાનજી તો બરોબર, હનુમાનજી ધજાએ બિરાજમાન રહેશે, પણ કાળ ભૈરવ, શું કાળ ભૈરવ, બટુક ભૈરવ, બધા બે ભૈરવ ગોર ગોર મારી ગાદીએ ફરે, ચોક ખબર છે આ ખુખાર મેલડી શું છે. રામ મારા ખાતામાં હોય બધા દેવ, તો બધા ભૈરવો ફરે, ચોક ખબર છે. રામ એકદમ નાભીથી, ઉત્સાહથી, આનંદપૂર્વક, શું એકદમ નાભીથી, ઉત્સાહથી, આનંદપૂર્વક, એકદમ જોરથી, ઉલ્લાસથી બોલો રામ 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 રામ. રામથી ચાલુ થાય અને રામથી પૂર્ણ વિરામ થાય. શરૂઆત રામથી થતી હોય અને પૂર્ણ વિરામ રામથી થતો હોય, તો વર્તમાનનો સમયગાળો એ મારો રામ જ હાચવી લે. એનું નામ મારો રામ છે. રામ. ચોમાસું આવે છે, તાપે ગરમી હજુ 2-4 રવિવાર વધારે પડવાની છે, તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે તમારે હોજે આવજો શાંતિથી. ગરમી નહીં આવો ને, ઘેર બેસો તોય ચાલશે. તેમાં એવું વિચારતા નહીં કે અમે રવિવાર ભરીએ તો જ મારી રાજી રહેશે. બહુ ગરમી, બહુ તાપ હોય ને, તો ઘેર બેઠા મને યાદ કરી લેજો, પ્રવચન મોબાઈલમાં જોઈ લેજો, તોય હું રાજી છું. બપોરના તમે આવીને બેહો છો, તમને તાપ લાગે, મને માતાને મારું માથું ગરમ થાય, પણ આ તપ છે એક જાતનું. પણ મને ચિંતા છે, મને ચિંતા એટલે થાય છે કે મારા ભરોસે આવીને તમે તાપ બેઠો. આ શું ખોટું? પણ થોડોક તમે સમય, મતલબ થોડા રવિવાર તાપ બેઠવાનું થશે, પણ વરસાદ એવું કહે છે પટેલ આવતા 1-2 રવિવારમાં હું આવું છું. પણ ના, શાંતિ રાખો, થોડો ધકેલ આવું. તમે જેમ કહેતા હોય એમ
ચોમાસામાં તમને કારાય પાણી ભરાઈ જાય ખાબોચમ બેસો અહીં કરી દઈએ વ્યવસ્થા. ચલો તમારું બધાનું મૌન રાખી તમારો બધાનો ભાવ છે તો અહીં કદાચ વ્યવસ્થા કરી દઈએ. હરકું પુરાણ હરકું વ્યવસ્થિત કરે અહીં કદાચ મોટો ટેન્ટ બાંધી દઈએ. સાધનો ચો મેળશે અને આટલો મોટો ટેન્ટ તો જોયો અહીંથી લઈને પેન તો જોયો આટલો મોટો આખો મોટો ટેન્ટ તો જોયો. એ ટેન્ટ વાળો માથું ગંજોરે ખારો ચમનો વધવો તમારો તો બહુ મોટો મેરો છે. 2-5 હજાર માણસ સાચવવાના હોય તો ટેન્ટ બંધાય. અહીં તો લાખો આવે છે ચમનો ટેન્ટ મારવો. મારા ભક્તો એવા છે કે આખો ટેન્ટ ઉખાડ નાખે રામ માડી રામ કરતા કરતા થાય કે નહીં. હા તો એ બધું જોતા ચોમાસામાં બંધ રહેશે વરસાદના કારણે. પણ પાર્કિંગની વ્યવસ્થા નહીં કેમ કે પાણી ભરાઈ જાય નીચલો વિસ્તાર છે એટલે બધું જોતા તમારે એક્સેપ્ટ કરવું પડશે. અમુક સમય એવો આવે તો એક્સેપ્ટ કરવો જ પડે. એમાં કઈ બીજો કોઈ ઉપાય થાય એમ નથી. પણ બહુ ગરમી હોય તાપ હોય વરસાદ બહુ હોય તમારા વિસ્તારમાં તો બારેજા ધામ ઘેર બેઠા યાદ કરશો, વિડીયો જોઈને યાદ કરશો, રામ નામ જપ કરીને યાદ કરશો તો આવી ને આવી જેમ અહીં બેઠા છો એવી ને એવી કૃપા ઘેર બેઠા કરવા આવે. એનું નામ બ્રહ્મવારી મેલડી. આ માડી એવું ક્યારેય ના કે તમે રવિવાર ફરજિયાત ભરજો તો જ મારી કૃપા થાય. આ માડી એવું કહેશે કે તમે ઘેર બેઠા યાદ કરશો ને તોય માડી રાજી છે. કેમ? મારા ભીડ નહીં ભેગી કરવાની. આ શું કહો જે એ ઉદ્દેશથી કરતા હોય કે ભીડ વધારે આવે એને તો શું આવે. આવું ના કહેશો. વિડીયોમાં આવી જશો તો આવી બનશે તમારું. રામ પણ આ લીલા છે. જેટલું બળ ઓછું કરો એટલી કૃપા થાય. પણ માણસો સમજતા નહીં. આ જ્ઞાન જો સમજણ પડી જાય મારી વાત ઉતરી જાય તો બળ આમ ધીરા થઈ જાય તો પટેલ આવું ને આવું સામ્રાજ્ય થાય બધાને થાય. ના નહીં એક નાનો માણસ મહાન બની શકે મોટો બની શકે પણ એ પોતે નાનો બનવો જોઈએ. ત્યારે ભગવાન માતાજી એને મોટો બનાવે છે. પોતે જ આમ મોટા હોય કોઈને પ્રણામ નહીં કરવાના કોઈને ઝૂકવાનું નહીં કોઈની આગળ તો એ ક્યારેય ભગવાન એને મોટો કરે. એટલે તો કહું છું જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય ક્યાં કોઈ તમને એવું લાગે કે મારા કરતા આની ભક્તિ વધારે છે ભલે ઉંમરમાં નાનો હોય પણ એ ભક્તિ કદાચ તમારા કરતા એની વધારે દેખાતી હોય ને અને ઉંમરમાં નાનો છે ને તો એ વ્યક્તિ કદાચ આમ પગે લાગે ને એના પહેલા તમારે ઝૂકી જવું. આ તમારા સંસ્કાર છે. પગે લગાડીને રાજી નહીં થવું. હા જો મને પગે અમુક આશીર્વાદ હાલ દેખ લે એટલે આશીર્વાદ ધૂણશે 5 લોકો બધા નમશે પણ પ્રણામ નમસ્કાર લેવામાં ફૂલશો ને એ ફૂલવામાં રહી જશો. પછી 4 જણા પગે લાગશે અને 4 માંથી 5મો હશે 5મો ઉભો રહેશે ને તો એની પર ઈર્ષા થશે કે આ 4 પગે લાગે આ કેમ ના લાગ્યો. આ બહુ સૂક્ષ્મ વાત છે કુખાર મેલડીની. આજે ધૂણવા વાળા છે ને નવા બધા ચાલુ થયા છે ટ્રેનિંગ લેશે એને કહીશ 10 લોકો પગે લાગવા વાળા હશે 3 લોકો નહીં લાગે ને કુટુંબમાં એટલે 3 ઉપર ઈર્ષા થશે કે આ કેમ મને પગે નહીં લાગતો. તેને પગે લગાડવાનો પ્રયાસ કરશો કારણ આવશો ધૂણીને બોલશો કામ કરી નાખીશ તેમ કદે જૂઠું પડશે આબરૂ માતાની તમારી બેની જશે. એટલે ખાલી ધૂણવાનું પોતાની માતાના જો તો બેહાડી ખમા મજા કહેવાની 70 વખત ઊંચો આખો તો પસડાય ને ઊંચો થઈને તો એમ કહી દે ભાઈ મને મારી માં મને જો કે તો હું બેહું. આ શું ખોટું? આ કહેવાનું કારણ એટલે છે કે આટલામાં રાજીપો નહીં થઈ જવાનો. માતાના સમીપ જાઓ એટલે આપે રૂપે મેં કીધું માયા દુલાર કરે. લોકો ચોલા ફૂલ વધાવણા કરવા વાળા હાર પહેરાવા વાળા પગે લગાવવા વાળા બધા મળે જો આમાં રાજી થઈ જાય તો તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચો ક્યારે. આ શું ખોટું? આ મારા દીકરાને આ બધી પરીક્ષાઓથી પાર કરાઈને લઈને આવીશું. એમને કુખાર મેરડી એના દીકરાને ગાદી પર એમને બેહાડ્યો એમને કઈ સીધે ડાયરેક્ટ કઈ બેહાડી દીધો. ટીપી જેટલો ઘસી
પટેલ આકાર આલ્યો છે, જેટલી જગ્યા અપમાનિત કર્યો છે મારા દીકરાના હાથે કરીને મેં ખુખાર મેલડીએ, જેટલી જગ્યાએ અપમાનિત થયો છે, જેટલી જગ્યાએ અપમાનજનક શબ્દો એને સાંભળ્યા છે, બધું સહન કરી 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 ત્યારે એ ખુખાર મેલડી એના દીકરાને ગાદી પર બેહાડ્યો છે. એમને બેહાડ્યો નહીં. এটা સંસાર છે. ક્યારે આ સંસાર તમારો થાય? આજે પ્રશંસા કરે, કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને તો મેં પહેલેથી શીખવાડી દીધું છે કે દીકરા જોજે, આ બધા ભક્તો તારા બહુ વખાણ કરશે, મારી તારી વાત ના થાય, મારી તારી આમ તેમ બધું કેટલી જાતના વખાણ કરશે, પણ તું ભૂલતો આ દુનિયા કાલ કઈક ભૂલ થાય ને તો આ દુનિયા કાલ નિંદાય કરે. મારા દીકરાને ખબર પડી જાય પ્રશંસાનું સુખ લેશે તો નિંદા રૂપી દુઃખ એને વેઠવું, પણ પ્રશંસામાં ફૂલ્યો નહીં તો નિંદા કોઈ ગમે તેટલી કરે ને એને ફરક પડે. એટલે આ તમારે શીખ લેવા જેવી છે. કોઈ પ્રશંસા કરે ને તો ફૂલવાનું નહીં. કોઈક તમારા કાર્યના સેવાના પ્રશંસા કરે, પશુ પક્ષીની રોજ સેવા કરતા હોય તો કોઈ કહે અરે યાર તમે જબરજસ્ત સેવા કરો છો, તરત આમ ફૂલીને જ હા સાચી વાત છે, ફૂલીને જવું તરત કહેવાય કે ના મારી સેવા કરવાની કોઈ યોગ્યતા લાયકાત નહીં, પણ આ તો મારી ખુખાર મેલડીની કૃપા છે કે થોડો કૂતરાને બિસ્કિટ ખવડાવી શકું છું, નહીં તો મારા ખાવાની ઓકાત નહીં, હું શું બીજાને ખવડાવું. આવો શબ્દ નહીં કરવો જોઈએ. શું આવો શબ્દ નહીં કરવો જોઈએ? ભાઈ હું સેવા નહીં કરતો, આ તો માની કૃપા છે, એની કૃપાના લીધે હું આ ગાયોનો ઘાસ સારો ખવડાવું છું, કે થોડી ગરીબોને મદદ કરું છું, નહીં તો મારી ઓકાત નહીં મારા પરિવારને ભરણ કરવાની અને હું બીજાને શું ખવડાવું. આ તો એની કૃપા છે, એની કૃપા કામ કરે. તરત એ માન સન્માન તમે એ માતા ભગવાનને સમર્પિત કરી દીધું. તરત જેવું આવ્યું એવું સમર્પિત. આ હું નહીં કરતો, આ તો મારી માં કરે છે, આ તો મારા રામ કરે છે. એ શું કહેવાય? એ પ્રણામ નમસ્કાર આયેલા સીધા સમર્પિત. આ તમે મારા દીકરાના જેવા વખાણ કરો ને એવો મારો દીકરો તરત શું કરે? અહીંથી આ ગાદી પૂરી થઈ, અહીંથી જશે, હમણાં પૂરું થશે એટલે જવાનું નહીં, એ ઘેર જશે ને ઘેર જઈને તરત એવું કહેશે કે માડી આ બધી સેવા જેટલી થઈ, જેટલું પુણ્ય બધું જે મળ્યું એ બધું મારા પુણ્ય નહીં જોતા, કશું જ નહીં, આ બધી સેવા તને સમર્પિત, હું કશું કરતો નહીં. આ ત્યાં કર્યું, હવે ત્યાં તારું આ કાર્ય પૂરું થયું, લે વાત પૂરી. સોમવાર મારો દીકરો ભૂલી જાય, શનિવારે એને યાદ કરાવો છે, આવતો મારી કાલ ગાદી છે, આવા યાદ કરાવે છે મારા દીકરા, જોજો કાલ ગાદી છે. હા વાત તો સાચી છે. આ શનિવાર થઈ ગયો નહીં કે મારો દીકરો કે 24 કલાક આજ રચ્યો પચ્યો નહીં રહેતો. આહા આટલા લોકો મને મારી વાહ વાહ કરે છે, આટલા લોકો મારી પ્રશંસા કરે છે, ગુજરાતમાં મારું જબરું નામ થઈ ગયું છે. આ બધાને વિચારાઈને આવા દઉં ખુખાર મેલડી એ શું અને રંગે ભક્તિમાં રંગેલો રાખ્યો છે. મને ખબર છે સંસારનું જ્ઞાન જેને થઈ જાય એના કશું આ બધું પડ્યું જ ના હોય. આ શું ખોટું? ભાઈ ચાહે મહેલોમાં રાખે ચાહે ઝોપડીમાં રાખે, રાજી જ હોય. એનું નામ અસલ ભક્ત કહેવાય. મારે એવા બનાવવાના છે તમને. આ શું ખોટું? હા એટલે કહું છું, અત્યારે નિંદા નહીં થતી, અત્યારે મારો કોઈ વિરોધ નહીં થતો, તો એવું ના હોય કે કાલ વિરોધ ના થાય, ચાલુ કરે તે કોક સહન કરવો પડશે. આ શું ખોટું? આ દુઃખ લાગશે આ વાતનું, પણ હું એ વાતે દુખી કે મારો દીકરો દુખી કોક દુખી કે તે પાછું કોક ચાલુ કરે, આ તો ધતિંગ કરે, આ તો નાટક કરે, આ તો આમ છે, આ તો આવા હતા તેવા હતા, બધું કેટલી જાતનું બધું તમારે સહન કરવું પડે. કેમ? આ સંસાર છે. કઈ ભગવાન જેવા ભગવાનને આરોપો નાખ્યા છે લોકોએ. આ સંસાર સીતા જેવી સીતા માતા પર મતલબ સંદેહ કર્યો છે આ સંસારી માણસોએ. ભગવાનની પત્ની સીતા માતા એના જેવું કોઈ પવિત્ર નહીં, એમની પર આંગળી કરીને સવાલો સંદેહ કર્યા છે આ સંસારે. કૃષ્ણ ભગવાન જેવા ભગવાન એમની લીલાઓ પર સંદેહ કર્યો છે આ સંસારે. તો આ સંસાર કોઈનો થતો નહીં. તો શું ભગવાનને ખુદ ના છોડતા હોય મારો દીકરો ચઈ ખેતની મૂડી છે? ભગવાનને રચકણની ધૂળ બરાબર નહીં. આ શું ખોટું થાય? ને બધું થાય. આ બધું મહાભારત રામાયણ આ બધું શીખવાડે છે તમને.
કે સંસાર છે બધું, બધાની ખોપરી અલગ અલગ, બધાની બુદ્ધિ અલગ અલગ. જેને જે વિચારવું હોય, જે કહેવું હોય કહેવા દેવાનું. તમે શું છો? તમે સાચા હોવ, તમે સત્ય હોવ, તમે નિર્દોષ હોવ અને તમારો ભાવનાઓ સાચી હોય તો તમે જાણો અને તમારો ભગવાન જાણે, મારા જેવી માતા જાણે. બસ એટલું રાખજો. કોઈ એવું કહે કે તું ચોર, તો કે હા ભલે હું ચોર રહ્યો, મારી માં જાણે. કોઈ એવું કે તું આવો શું, હા ભલે તારે જે કહેવું હોય મારી માં જાણે શું ચેવો. તારા કહેવાથી હું ફરક નહીં પડવાનો, હું નહીં બદલાવાનો. બોલ આ શું ખોટું? આ તમને શીખવાડું છું, કેમ કે ભક્તિના માર્ગે આ શું બધું બહુ કે છે. દારૂ પી પડ્યા રહ્યો, કોઈ નહીં બોલે. દારૂ પીધેલો વ્યક્તિ દારૂ છોડીને ચોલ્લો કરીને ભક્તિ કરતો થશે ને દુનિયા મેળા મારશે. અત્યાર સુધી કે આમ કર્યું તેમ કર્યું, અત્યારે નવેનો ભગત થઈ ગયો, હોમુય નહીં જોતો કે અરે શું તમારી જોડે આખી જિંદગી બેહી રે? આ શું ખોટું? હા એટલે કહું છું તમને કે આવું થાય. સુધરો એટલે દુનિયાને ગમે. એમને એવું કે બસ તમે બગડેલા જ રહો. આ શું ખોટું? હા એટલે આ બધી શીખ એટલે માટે આલું છું કે જીવન છે, હજુ આગળ બધું બહુ થશે. હજુ તો ચો ખબર છે, હજુ તો એવો સમયગાળો આવશે વચ્ચે કે વિશ્વાસ હોવા છતાંય, શું માતાજી પર પૂર્ણ વિશ્વાસ હોવા છતાંય, સેવા નામ જપ કરતા હોવા છતાંય, બધી વાતોનું પાલન કરતા હોવા છતાંય વચ્ચે એવો સમયગાળો આવી જાય, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય, એવું વાતાવરણ ઘેરાઈ જાય, દુઃખ વેટાઈ જાય, ત્યારે તમને એવો અંધકાર દેખાય કે હારું માતા શક નહીં, મારું હોભરશે કે નહીં, શું માતા શક નહીં, હાભરશે કે નહીં, એ તમે એવું વિચારતા હોય કે મને જોવો છે કે નહીં. તારે એ જોતી હોય ને હોભરતી હોય, પણ એ ચૂપ થઈ જાય થોડાક સમય માટે. કેમ કે જ્યારે પરીક્ષા ચાલતી હોય ને ત્યારે શિક્ષક હંમેશા ચૂપ રહે. એટલે આવો સમયગાળો હશે, જેટલા હશે ને, હા તો ચૂપ. આમ બેમ એવું માની લેવાનું, મનથી વિચાર લેવાનું કે બુખાર મેરડી અદબ પારેલી છે. જોવો તો સજ અદબ પારેલી છે. પણ આવું કોના આવું બધું થાય? જે મારી પર વિશ્વાસ પૂર્ણ કરે છે. એને વિશ્વાસ છે ખુખાર મેરડી જે કહે છે ને સાચું જ છે. એના અનુભવ થઈ ગયો છે, મારો ભક્ત બન્યો છે, એના આ ખબર પડશે અને એને જ આ કષ્ટી આવશે. જેના જેટલી વધારે કષ્ટી આવી, જેટલો જેનો વિશ્વાસ વધારે, નહીં કેવું ને તમે ભક્તિ છોડ દેશો. ના એવું કહીશ તો ભક્તિ છોડ દેશો તમે, કહી દઉં. નવાઈની વાત છે આ. જેનો જેટલો વિશ્વાસ વધાર, એના જીવનમાં એટલી કષ્ટીઓ વધાર. જેનો જેટલો વિશ્વાસ વધાર, એના જીવનમાં એટલી કષ્ટીઓ વધાર, એટલા દુઃખ વધાર. આવું કેમ? આવું એટલે કે આ દુઃખ જ તમને મારા સમીપ લાવતું જાય છે. શું આ દુઃખ જ મારા સમીપ લાવતું જાય છે? જેમ દુઃખ દૂર કરવાની વાત કરો એમ વધાર આવો. જો ગુંગળું થયું હોય ને એ જ મીઠું કોક નાખે. મલમ લગાવવાની જગ્યાએ ઉપર મીઠું ભભરાવે. અલે માડી અહીં દુખે છે, તું એક તો મીઠું ચો નાખે. પણ આમ એ દર્દમાં આમ પોકાર કરતા કરતા ગોય માં, હે માં હવે નહીં સહન થતું, હે માં નહીં સહન થતું, નહીં થતું, નહીં થતું, એમ એક દાડો નાભીથી એકદમ આહ ભરીને રડી જાવ ને કે માં હવે સહન નહીં થતું, હવે પતી ગયું. એ દાડ આમ શરણમાં પડી જાવ ને, એ દાડ આમ તમારા બે હાથ જાલી અને હું તમને ઉભા કરું, દીકરા ઉભો થા, હું ખુખાર મેલડી બેઠી. હા આવું થશે. એમને નહીં થાય, એમને નહીં થાય. જેટલી ખાય હશે, ખાય એવી ખાય, આમ સીધું હેડવું પડશે. શેદ અલ્યાદ પડી છે. જે સાચા ભક્ત બન્યા હશે ને એની પરિસ્થિતિ કહું, જે સાચી મારી ભક્ત બની હશે ને એની પરિસ્થિતિ આટલે તલવાર હશે, અહીં ઘરે શેદ અલ્યા કે મરી છે મારી, તારા વગર કોઈ નહીં. હો જોજે
હું મજા લેતી કે હા બરોબર છે, હવે ખરો દાવ થયો, હવે ખરો સમય આવ્યો, હવે જોવા દે મને ચો જે તારી ભક્તિ અને ચો જો તારો વિશ્વાસ. આ સમયગાળો જેણે જેણે પાર કરી લીધો, આ સમયગાળો જેણે પાર પાડી લીધો, એને ઊંચો કરીને મારા ખોરામાં લઈ લો કે દીકરા બેસ, હવે તને કશું કરવાની જરૂર નહીં, હવે તારા કશું કરવાની જરૂર, તારા બધા કર્તવ્ય હું કરું, તારા કાર્ય બધા હું કરું, તારું ભરણ પોષણ હું કરું અને તારા બધું આખા જીવનનું ગાડું હું ચલાવું. એનું નામ માં કહેવાય. પણ એ સુધી પહોંચવા માટે આ બધું કરવું પડે.